જે ગયું એનો શોક નહીં, બીત ગઈ સો બાત ગઈ. એક મહાત્માએ બહુ સરસ કહ્યું. એકનો એક જોક એકવાર સંભળાવ્યો હતો, લોકો બહુ હસ્યા, પછી તરત પાછો રિપીટ કર્યો એનો એ જોક. એટલે પહેલા કરતા થોડું ઓછું હસ્યા, પણ લોકો હસ્યા. તરત ત્રીજો જોક સંભળાવ્યો, પણ એનો એ. એટલે લોકો નવાઈ તો લાગી કે આ એનું એ કેમ સંભળાવે. ત્રીજી વારે થોડાક તો દાંત કાઢ્યા, પછી વળી પાછો ચોથી વાર એનો એ જોક સંભળાવ્યો. પછી લોકો એકબીજાની સામે જોવા મળ્યા કે આ શું છે. પછી પાંચમી વાર સંભળાવ્યો એનો એ જોક. પછી કોક બોલ્યું કે ભાઈ બહુ થયું, આ એકનું એક શું સંભળાવો તમે, કે કેમ હસવું નથી આવતું? તો કેટલુંક આવે? અરે કે તમે આ જોકમાં પહેલા મેં કીધો ત્યારે કેટલા હસ્યા તમે, હસી હસીને ગોટો વળી ગયા. તો કે એ વાત બરાબર, પણ તમે પછી 5-6 વાર કહો તો પછી એટલું હસવું થોડું આવે. એટલે પછી મહાત્માએ કહ્યું કે એકના એક જોક ઉપર તમે વારંવાર હસી નથી શકતા, તો એકના એક દુઃખ ઉપર વારંવાર દુઃખી કેમ થાઓ છો? એકની એક વાત ઉપર વારંવાર કેમ દુઃખી થાઓ છો? યાદ કરી 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 જો બીત ગઈ સો બાત ગઈ. આણે મને આમ કીધું હતું ને આણે મારું આવી રીતે અપમાન કરેલું ને જૂની જૂની વાતો યાદ કરી 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 માણસ દુઃખી થાય અને એવા વાંધા પાડે. माफ करो और दिल साफ करो, आगे बढ़ जाओ. કોઈ કે કરેલા અપમાનને તમે વારંવાર યાદ કરો છો ને, ત્યારે જેટલી વાર યાદ કરો તમે અપમાનિત થાઓ છો. એણે તો એક જ વાર અપમાન કરેલું. અને બીજી વાત, સામેવાળો અપમાન કરે એ બરાબર, પણ અપમાનિત નથી કરી શકતો આપણને. અપમાનિત આપણે થઈએ છીએ. આપણી મરજી વગર, આપણી સંમતિ વગર આપણને કોઈ અપમાનિત ન કરી શકે. અપમાન કરે એની મરજી. એટલે ઘણા સામે કૃષ્ણને ગાળ્યું આપે કોઈ, શિશુપાળ ગાળ્યું જ દેતો હતો ને, તો કૃષ્ણ તો હસતા જ રહેતા હતા. ઓલો ગાળ્યું દે, અપમાન કરવાની કોશિશ કરે, પણ કૃષ્ણ અપમાનિત થયા નથી. એ 100 ગાળ આપી ત્યાં સુધી સાંભળ્યું અને પછી સુદર્શન ચક્ર છોડ્યું, ગળું કાપ્યું. કોઈ અપમાન કરે એની મરજી, પણ અપમાનિત થવું કે ન થવું એ તો આપણે નક્કી કરવા. અમે નિશાળમાં ભણતા ને, કદાચ તમે લોકો ભણતા હતા ત્યારે આવું કદાચ કર્યું હોય ને તમને યાદ હોય તો. નિશાળમાં ભણીએ પછી ઘણીવાર છોકરાઓ બાંધે ને, તો પછી ઘણા ગાળ્યું આપે. ગાળ્યું આપે એટલે હામાં પછી બથો બથાવે. પછી સાહેબ બધાને શિક્ષા કરે. પછી ઘરે આવે ને, કેમ બાંધ્યો? આજે તારી ફરિયાદ તારા સાહેબ કરતા હતા. નિશાળમાં ભણવા જાઓ છો કે બાંધવા જાઓ? એટલે પછી છોકરા એમ કે પણ એણે મને ગાળ આપી, માં હામી ગાળ આપી. એટલે એણે ગાળ આપીને તું ગુસ્સે થયો ને એના ઉપર તૂટી પડ્યો. પછી માં જો આ કેવી સાયકોલોજીકલ વાત છે, એક આઈડિયા કરતી કે જો બેટા એ ગાળ આપે ને એટલે આપણે ગાળ નહીં આપવાની સામે. એનું મોઢું ખરાબ થાય, આપણે મોઢું નહીં કરવા, આપણું ખરાબ નહીં કરવાનું અપશબ્દો બોલીને. અને જો આ તારો બુસ્કોટ છે ને, આ બુશર્ટના બટન ઉપર મીણ લગાડી દે થોડું. મીણ લગાડી દીધું ને, હવે એ ગાળ આપશે ને તો એ તને લાગશે નહીં. આવું ગામડામાં કરતા હતા. યાદ તમને અહીંયા થતું હતું એવું? કોઈને યાદ છે કોની સાથે આવું થયેલું? એટલે માં પછી અહીંયા બટન ઉપર એ મીણ લગાડી આપે અને એમ કે હવે કોઈ ગમે એટલી ગાળ આપશે ને બેટા તને લાગશે નહીં. હવે આ વાતની એટલી જબરજસ્ત અસર થતી હતી મન ઉપર કે પછી કોઈ ગાળ આપે તો એની હારે બાંધવા ન બેસતા, ઉલટાના હસતા હસતા એને અંગૂઠો બતાવીને કહેતા કે તું તારે ગમે એટલી ગાળ્યું દે ને મને નહીં લાગે. કેમ? આ જો મીણ લગાડ્યું છે.
વાત ખાલી મનને ફેરવવાની છે. તો સામેવાળો અપમાન કરે એને તમે કેમ રોકી શકો? પણ તમે અપમાનિત થવું કે ન થવું એ નિર્ણય તમારો હોવો જોઈએ. દુઃખ આવે જીવનમાં લખાયેલું હોય, પ્રારબ્ધ આપણું એવું હોય, દુઃખ આવે, પણ સુખ દુઃખ મનમાં ન આણીએ. તમે મનમાં ન આણો તો એ દુઃખ ભલે આવે પણ તમને દુઃખી ન કરી શકે.